Yo, what's up guys? कैसे आप सब? वेलकम बैक टू अनदर वीडियो। तो आज मैं लेके आया हूँ एक और न्यू वीडियो अपने बाग के साथ। तो चलिए શું કરते हैं। तो આજે આપણે યાદ કરવાના છે આપણા વીર હનુમાનજીને। તો તમને ખબર છે વીર હનુમાનજી અમર છે અને આજે આપણી સાથે છે। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनौ रघुबर विमल जसु जोदायक फल चारि बुद्धिहीन तनु जामिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। तो फ्रेंड्स आमे हनुमानजी ना 12 नाम छे। तो ई 12 नाम बोलवानो छे, तमने जणावવાનો छो। तो बोलिए। तो पहलो जय हनुमान, बीजो अंजन सूत, पच्ची त्रीजो वायुपुत्र, फाल्गुन सखा, महाबली, रामेश, पिंगाक्ष, अमित विक्रम, उदधिक्रमण, सीता शोक विनाशन, लक्ष्मण प्राण दादा, दशग्रीव दर्पहा। तो बा મને કહો ને કે હનુમાનજીનું પવન પુત્ર નામ કેમ પાડ્યું? પવન પુત્ર કારણ કે હનુમાનજી છે ને ઈ પવન પુત્ર એટલે કેસરી નંદનના પુત્ર હતા। પણ પવનના વેગે પવનદેવ વાયુદેવે એમને વરદાન આપી અને પવન જેવી ગતિ આપી એટલે હનુમાનજી પવન પુત્ર કહેવાયા। અને બા આ જે હનુમાનજીનું જે છેલ્લું નામ એટલે જે 12 નામ હતું દશગ્રીવ હદર્પહ ઈ કેમ પાડ્યું? દશગ્રીવ હદર્પહ એટલે હનુમાનજી જ્યારે લંકામાં રાવણની પાસે ગયા ને તો રાવણ કેવા હતો? 10 મોઢા। હા, 10 મસ્તક વાળો। આ 10 મસ્તક વાળા રાવણને લંકા બાળી નાખી હનુમાનજી, એટલે એનું અભિમાન ઉતારી નાખ્યું એટલે હનુમાનજી કેવા કહેવાયા? દશગ્રીવ હદર્પહ। તો ફ્રેન્ડ્સ આજે અંજની સૂત જે હનુમાનજીનું નામ પડ્યું છે ને ઈ કેમ પડ્યું હું બતાવું। તો અંજની સૂત નામ એટલે પડ્યું કારણ કે એમનું માતાનું નામ અંજની માતા હતું અને એમના પિતાનું નામ કેસરી નંદન હતું। બા આજે લક્ષ્મણ પ્રાણ દાતા કેમ પડ્યું એમનું નામ? જ્યારે રામ લંકામાં રાવણને મારવા માટે ગયા ત્યારે રાવણના યુદ્ધની અંદર લક્ષ્મણજીને એક બાણ માર્યું એના પુત્રએ, રાવણના પુત્રએ, અને ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા, પડી ગયા। અને એવા સમયે એને ભાનમાં લાવવા માટે કોઈએ કહ્યું કે સંજીવની બુટ્ટી લાવે તો લક્ષ્મણની મૂર્છા પાછી વળે। અને તેવા સમયે હનુમાનજી તત્પર હતા કામ કરવા માટે અને હિમાલયમાં સંજીવની બુટ્ટીને ગોતવા ગયા। અને પછી સંજીવની બુટ્ટી તો મળે એમ હતી નહીં, લાખો પહાડ ઉપાડી અને હનુમાનજી આવ્યા અને એટલા ત્વરિત આવ્યા, આવીને પહાડની અંદરથી સંજીવની બુટ્ટીને આખો પહાડ ઉપાડ્યો। હા, અને પછી સંજીવની બુટ્ટીથી લક્ષ્મણજીને પીવડાવવામાં આવી અને લક્ષ્મણજીની મૂર્છા પાછી વળી। ફાલ્ગુન સખા કેમ પડ્યો? હા, સખા પણ છે, તારે જાણવું છે? તો કે જ્યારે બહુ પાછળ જવું પડશે, મહાભારતનું યુદ્ધ થયું અને તેવા સમયે ફાલ્ગુન સખા એટલે અર્જુનના મિત્ર, હનુમાનજી અર્જુનના પણ મિત્ર હતા। જ્યારે કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર અર્જુનનો રથ લઈ આવ્યો ને ત્યારે રથની ઉપર રક્ષણ કરવા માટે કોણ બેઠું હતું ખબર છે? તો કે હનુમાનજી બેઠા હતા। હા, એટલે તો તેને ફાલ્ગુન સખા કહેવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ આજે મહાભારતમાં જે હનુમાનજી આવ્યા હતા ને એ મને થોડુંક આમ સારું લાગ્યું
તો આને મને જાણે પડી. એનું એક નામ મહાબલી પણ છે. કેમ છે એ બતાવું? કારણ કે એમના આખું બળ છે, તીનો લોકનું બળ છે. પછી પિંગાક્ષ એટલે એમની આખું ટીંગડી છે. પછી રામેશ એટલે રામના પ્રિય છે. તો આવા આપણા હનુમાનજીને આપણે જય બોલાવશું. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવી લાગી મને કહેજો. અને આ વિડીયો મને ખૂબ સરસ લાગી અને મારા બાને મજા આવી ગઈ છે આ વિડીયોમાં. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ. બાય.